નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કરણ મહારાજ। જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી ધન્યવાદ હિરલબેન। દર્શક મિત્રો આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત હવે આપણે પંચાગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને આવતીકાલના પંચાગ વિશે માહિતી આપો। જી વાત કરીએ આવતીકાલના પંચાંગની। આવતીકાલે તારીખ છે 26/1/2025। 26/1/2025 ની તારીખ છે, રવિવારનો દિવસ છે। આવતીકાલે તિથિ જે છે તે વિક્રમ સંવત 2081 પોષવદ 11ની તિથિ છે। આવતીકાલે જે ચંદ્ર રાશિ છે, આવતીકાલની ચંદ્ર રાશિ જે છે તે છે વદન। જે જાતકોના નામ પ, ઠ કે અણથી શરૂ થતા હોય, આવતીકાલનું નક્ષત્ર જે છે, આવતીકાલનું નક્ષત્ર છે તે છે જ્યેષ્ઠા, જે સવારે 8:26 સુધી રહેશે। આવતીકાલે યોગ છે વ્યાધ્યાત, જે સવારે 3:47 સુધી રહેશે, જાન્યુઆરી 27ના। આવતીકાલ જે કરણ છે જે છે કૌલવ, જે સવારે 8:48 સુધી રહેશે। આવતીકાલનો સૂર્યોદય એટલે કે સૂર્ય મહારાજનો ઉદય આવતીકાલે સવારે 7:21 થશે, અને સૂર્યાસ્ત કે સૂર્ય મહારાજનો અસ્ત, સૂર્ય મહારાજ અસ્ત થવાનો આવતીકાલના સાંજનો સમય જે છે 6:22 થશે। આવતીકાલે ચંદ્રોદય, ચંદ્ર મહારાજનો ઉદય 4:35 થશે, અને ચંદ્રાસ્ત જે છે તે 3:11 થશે। આવતીકાલે વિછુડો છે જે સવારે 7:27 ઉતરશે, પંચક છે નહીં। આવતીકાલનું અભિજીત મુહૂર્ત, અભિજીત મુહૂર્ત એટલે કે એક એવું મુહૂર્ત કે જેમાં જે તે વ્યક્તિને, જે તે દર્શક મિત્રો, તમારે કોઈ પણ તમારા ધાર્મિક કાર્યો છે, સારા કાર્યો છે, શુભ કાર્યો છે, તમારા વ્યવસાયને લગતા કોઈ કાર્યો છે કે પૂજાને લગતા કાર્યો છે, જે તમે શરૂ કરી શકો છો, જે દિવસ દરમિયાનનો સારો સમય ગણાય છે। અભિજીત મુહૂર્ત જે છે આવતીકાલનું તે બપોરે 12:30 શરૂ થઈને બપોરે 1:14 સુધી રહેશે। આવતીકાલનો રાહુકાળ કે દિવસ દરમિયાનનો સૌથી કપરો સમય, જે રાહુકાળ કહેવાય છે, કે જેમાં કોઈ પણ સારા કાર્યો, ધાર્મિક કાર્યો શરૂ થતા નથી। જે રાહુકાળ જે છે આવતીકાલનો, જે બપોરે 5 વાગે શરૂ થઈને 6:22 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોની આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। જી આવતીકાલે દર્શક મિત્રો 26 જાન્યુઆરીનો દિવસ છે, 26/1નો દિવસ છે, પ્રજાસત્તાક દિન છે। આવતીકાલે આપ સર્વને આપણા ભારતના 76મા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આવતીકાલે બારસની સમાપ્તિ થશે, જે રાત્રે 8:58 થશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા કેવા રહેશે। જી આવતીકાલના દિવસના શુભ ચોઘડિયાઓની વાત કરીએ કે દિવસ દરમિયાનના એવા ચોઘડિયા, એવા મુહૂર્ત કે જેમાં તમારે કોઈ પણ સારા કાર્યો, તમારા ધાર્મિક કાર્યો, વ્યવસાયને લગતા કાર્યો, પૂજાને લગતા કાર્યો તમારે જે શરૂ કરવા હોય તે તમે આ સમયમાં કરી શકો છો। આવતીકાલનું દિવસ દરમિયાનનું જે સર્વપ્રથમ જે સારું ચોઘડિયું છે, જે છે લાભ, જે સવારે 10:06 શરૂ થઈને 11:29 સુધી રહેશે। બીજું જે દિવસ દરમિયાનનું સારું ચોઘડિયું છે, જે છે અમૃત, જે સવારે 11:29 શરૂ થઈને 12:52 સુધી રહેશે। ત્રીજું અને આવતીકાલનું દિવસ દરમિયાનનું આખરી સારું ચોઘડિયું, શુભ ચોઘડિયું છે, જે છે શુભ, જે બપોરે 2:14 શરૂ થઈને 3:37 સુધી રહેશે। આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની વાત કરીએ। આવતીકાલે રાત્રિ દરમિયાનનું જે સર્વપ્રથમ જે સારું ચોઘડિયું જે છે તે છે શુભ, જે સાંજે 6:22 શરૂ થઈને રાત્રિના 8 વાગ્યા સુધી રહેશે। આવતીકાલનું બીજું જે રાત્રિ દરમિયાનનું અને આવતીકાલનું જે આખરી જે સારું ચોઘડિયું છે, કે જેમાં તમે તમારા સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, વ્યવસાયિક કાર્યો કે કોઈ પણ ધાર્મિક કાર્યો શરૂ કરી શકો છો, જે છે અમૃત, જે આવતીકાલે રાત્રે 8 વાગે શરૂ થઈને 9:37 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, છેલ્લા એક સપ્તાહથી આપણે આપણા દર્શક મિત્રોની કુંડળીમાં રહેલા જે 12 રાશિ ભવન છે તેના વિશેની આપણે માહિતી આપીએ છીએ। ત્યારે અગાઉના એપિસોડમાં આપણે 8 રાશિ ભવનની વાત કરી ચૂક્યા છીએ। ત્યારે આજના એપિસોડમાં હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે 9મા રાશિ ભવનનું કુંડળીમાં શું મહત્વ છે। જી દર્શક મિત્રો,
કુંડળીમાં કુલ 12 રાશિ ભવનો છે, 12 ભવન છે કે જે દરેક ભવન જે તે વ્યક્તિના ઉપર અલગ અલગ અસર પાડે છે, જેનું અલગ અલગ મહત્વ હોય છે, જે કુંડળીમાં એવું દર્શાવી જાય છે કે જે તે વ્યક્તિનું જે તે સમય તેમનું જીવન કેવું રહેશે, તેમના જીવનમાં તે કેટલી પ્રગતિ કરશે, અને દરેક ભવન અલગ અલગ મહત્વ બતાવી જાય છે જે તે વ્યક્તિના જીવનના માટેનો. આપણે 8 ભવનની વાત કરી છે, આજે 9મા ભવનના વિશે જણાવો. 9મું જે ભવન જે છે કુંડળીમાં, જે ધર્મ અને ભાગ્યને માટે જાણીતું છે. આ ભવન જે છે એ ધર્મ, નૈતિકતા, આધ્યાત્મિકતા અને ભાગ્યને દર્શાવે છે. આ ભવનનો જે કારક ગ્રહ જે કહેવાય, જે મુખ્ય ગ્રહ કહેવાય, તે છે ગુરુ, જે જ્ઞાનના માટે અને ધર્મના માટે ખૂબ જ પ્રભાવકારક ગ્રહ ગણાય છે. આ જે 9મું ભવન જે છે તે લાંબી યાત્રાઓ સૂચવી જાય છે. વિદેશમાં તમારું જીવન થશે, તમે વિદેશ પ્રવાસ થશે તમારો, કે તમે વિદેશમાં સ્થાયી થશો, તેના માટે પણ જવાબદાર છે. 9મું ભવન જે છે તે જીવનમાં ધાર્મિક માન્યતાઓ અને સત્કર્મો કેવા કરશે વ્યક્તિ, તે પણ દર્શાવે છે. જે 9મું ભવન જે છે તે ઉચ્ચ શિક્ષણ, જે તે વ્યક્તિના જીવનમાં ઉચ્ચ શિક્ષણ તે કેટલું રહેશે, તેનું આધ્યાત્મિક શીખવા માટેનું કેટલું તે રસપ્રદ રહેશે, તે આ ભવન તેનું મહત્વ ધરાવે છે. આ ભવન ભાગ્ય, જે તે વ્યક્તિનું ભાગ્ય, તેમના જીવનમાં તે કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરશે, તેના માટે પણ ખૂબ જ પ્રભાવશાળી ભવન ગણવામાં આવે છે. આ જે ભવન છે, 9મું ભવન છે, તે જે તે વ્યક્તિના નૈતિક મૂલ્યો, તેમના જીવનના ઉદ્દેશો, તેના માટે પણ માર્ગદર્શક રીતે રહે છે. જે ભવન છે તે પિતા અને તેમના પર તેમની જે અસર થશે જે તે વ્યક્તિના જીવનમાં, તેમના પિતાની, કે તેમના પિતા અને એમના જીવનના ઉપરની અસર, તે પણ દર્શાવી જાય છે. આ ભવન વિદેશ યાત્રા અને તમારી સંસ્કૃતિના સાથે તમે કેટલા જોડાયેલા છો, તમારી સંસ્કૃતિ સાથેનો તમારો જે સંબંધ છે તેના માટે પણ ખૂબ જ મહત્વનું ભવન ગણવામાં આવે છે. જે 9મું ભવન જે છે તે ભવનને ધર્મ અને ભાગ્ય ભવન કહેવાય છે. જેમ કે જો મજબૂત 9મું ભવન હોય જે તે વ્યક્તિનું, કે જે 9મા ભવનમાં કોઈ સારા ગ્રહો બેઠેલા હોય, કે તેનો કારક ગ્રહ બેઠેલો હોય, ગુરુ મહારાજ બેઠેલા હોય, તો તે ઘર શિક્ષણ અથવા પ્રવાસના ક્ષેત્રે જે તે વ્યક્તિ તેમની કારકિર્દીના તરફ દોડી શકે છે તેવું દર્શાવી જાય છે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે આગળ મેષ રાશિના જાતકોની. જે પ્રથમ રાશિ છે 12 રાશિઓમાંથી, મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે. મેષ રાશિના જાતકો આવતીકાલે કોઈ પણ સમસ્યાના સામે તમે લડી શકો. કોઈ પણ સમસ્યા તમારા ઉપર આવશે તો તમે તેના સામે લડી જશો. મેષ રાશિના જાતકો, તમને કોઈ જગ્યાનું આવતીકાલ આમંત્રણ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મેષ રાશિના જાતકો તમારે સામાજિક થોડો ઘણો કાર્ય થાય, તમે સામાજિક કાર્યો તમે કરી શકો તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો, તમને કોઈ પણ માણસને આવતીકાલના દિવસે કોઈ પણ પ્રકારનું વચન આપવું નહીં, તેની ખૂબ જ સંભાળ રાખવી. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જે જાતકોના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમારા શત્રુઓની યાદીમાં વધારો થાય તેવું જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો, તમારા જમીન કે મકાનની બાબતમાં, જો તમારી કોઈ પણ જમીનની કે મકાનની બાબતમાં તમારે જો કોઈ ઉકેલ ના આવતો હોય તો આવતીકાલે તમને કોઈ ઉકેલ મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમારાથી કોઈની લાગણી ન દુભાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું, તેની ખૂબ જ સંભાળ રાખવી આપણે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 2. વાત કરીએ ત્યારબાદ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જે જાતકોના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમને તમારા સ્વાસ્થ્યને લગતી થોડી ઘણી સમસ્યા રહે તેવું જણાઈ રહ્યું છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આવતીકાલે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમારી કોઈ પણ કિંમતી વસ્તુ જે હોય તે ખોવાઈ શકે છે, જેની ખૂબ જ સંભાળ રાખવી, તમારી કિંમતી વસ્તુ તમારાથી ખોવાઈ ન થાય. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમારું કોઈ પણ મનપસંદ જે કાર્ય હોય કે જે તમે પૂર્ણ કરવા ઈચ્છો છો તે આવતીકાલે પૂર્ણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો, તમારા વેપારમાં ખાસ યોજના બને તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 9. જી બેન.
જે મહારાજ હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, વાત કરીએ આપણે આગળ કર્ક રાશિના જાતકો. કર્ક રાશિના જાતકો કે જે જાતકોના નામ ડ કે હ થી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે કોઈની લાગણી દુભાઈ શકે છે તમારાથી. તેનાથી તમારે ખૂબ જ સંભાળ રાખવી. તમારાથી કોઈની પણ લાગણી ન દુભાઈ જાય. આવતીકાલે પ્રવાસના તમારા યોગ બને તો તે પણ તમારે ધ્યાન રાખવું. પ્રવાસના યોગ બને તેવું છે, જે તે નાનો મોટો ટૂંકી મુસાફરી થઈ શકે તેમ છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમને બાળકોનાથી લાભ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા ઘરમાં નવી કોઈ વસ્તુ આવે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 4. વાત કરીએ ત્યારબાદ આપણે સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલનો દિવસ જે છે તે રોકાણના માટેનો ઉત્તમ દિવસ છે. તમે જે તે રોકાણ કરવા માટે વિચારતા હો તો આવતીકાલે તમે તે રોકાણ કરી શકો છો. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારના સાથે હસવાની કે ફરવાની તમને મજા આવે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા મિત્રોના સાથે તમારો દિવસ આનંદમાં જાય અને તમને કોઈ ભેટ કે સોગાદ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 1. ત્યારબાદ વાત કરીએ આપણે કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારું મન જે છે તે ચંચળ રહે. તમારું મન કઈનું કઈ વિચારમાં રહે, ચંચળ રહે તેવું જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે વ્યસન છોડવાનો જો તમે પ્રયાસ કરશો તો તમે અચૂકથી છોડી શકશો. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારા જીવનમાં નવા વ્યક્તિનું આગમન થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારે ધ્યાન રાખવું, સાંધાના દુખાવાની તમને સમસ્યા રહી તેની ખૂબ જ તકેદારી રાખવી, તેની ખૂબ જ સંભાળ રાખવી કે તમને સાંધાના કોઈ વધારે દુખાવા ન થાય. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 1. જી બેન. જી મહારાજ હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હા, જય ગણેશ. જી, જય ગણેશબેન. મારે મારા પતિ વિશે પૂછવાનું છે. જી. જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 3/9/81. જી. સ્થળ સુલતાનપુર અને સમય છે બપોરે 2:15 નો 2:15 નો. શું સવાલ છે? એને બિઝનેસ માટે અત્યારે વિદેશ ગયા છે પણ કઈ જોબ મળતી નથી અને કઈ સ્થાયી નથી થતા. જી. જી બેન. અવશ્ય તમને જોબ ન મળવાનું કે તેમને કોઈ પણ આગળ કાર્ય ન થવાનું અચૂક તેનું જે કારણ છે તેમના મંગળ અને રાહુ અત્યારે એક સાથે બેઠેલા છે તેમના 8મા ભાવમાં. તેના કારણે તેમને નોકરી ન મળવી અથવા તો તેમને કોઈ પણ ધંધાના માટે કોઈ પણ સાહસ લેવું પડે અથવા તો તેમને સ્થળાંતરિત થવું પડે તેવું પણ જણાઈ રહ્યું છે. જો તે રાહુ મહારાજને રીઝવશે, જો રાહુ મહારાજને રીઝવવા માટે તમારા ઘરમાં રાહુ યંત્રને સ્થાપિત કરશો, રાહુ યંત્ર રાખશો અથવા તો જો તમે તેના સાથે સાથે જે તમારા ધનના પ્રાપ્તિના માટેનું જે છે કે તમે શુક્ર મહારાજને પણ જો રીઝવશો, શુક્ર મહારાજ બુધ અને ગુરુ અને શનિ તમારા સાથે બેઠેલા, શુક્ર મહારાજને જો તમે રીઝવશો, જો તમે શુક્ર મહારાજને રીઝવવા માટે જો પીપળાના પાણી આપશો, શુક્રવારના દિવસે પીપળે પાણી ચડાવશો, ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરીને તો પણ તમને અચૂક ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. જન્મ તારીખ છે 3/3/2005. જી. જન્મ સમય છે સવારે 9 ને 10 કલાકે. જી. અને જન્મ સ્થળ છે વડોદરા. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે સરકારી નોકરીના યોગ છે કે નહીં. હમણાં છે ને પોલીસની એક્ઝામ આપવા માટે જવાનું છે તો સફળતા મળશે કે નહીં? જી બિલકુલ. જી બેન. જે રીતે આપની કુંડળી બની રહી છે, સરકારી નોકરી જે છે તેના યોગ જે છે તે તમને થોડી મહેનત પડશે. સરકારી નોકરી લેવામાં થોડી તમારે મહેનત થોડી હજી વધારે કરવી પડશે અથવા તો થોડો સમય લાગી શકે તેવું પણ જણાઈ રહ્યું છે. પરંતુ તેને જલ્દી મેળવવા માટે કે તમારા જે પણ તમને નડી રહ્યું છે તે તેને નિવારણ કરવા માટે તેના માટેનું જો તમે તમારા સાથે જો શનિ મહારાજને જો રીઝવશો, જો લોખંડની જે ઘોડાના નાળની જે વીંટી જે બને છે, લોખંડની વીંટી તમારા જમણા હાથની બીજી આંગળી ઉપર ધારણ કરશો,
શનિ મહારાજને અર્પણ કરીને ત્યારબાદ તમે ધારણ કરશો. અથવા તો શનિ મહારાજને જો તલનું તેલ જો શનિવારના દિવસે અર્પણ કરશો તો અચૂકથી તમને તેમાં ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હાલો. જી જણાવો. 2961. જી 2961 જલથળ છે નાવડી ને જન્મ સમય નથી ખબર. જી સવાલ શું છે આપનો? એક ઉપાધિ દૂર થાય તો બીજી ઉપાધિ દૂર થાય તો ત્રીજી, એવી સમસ્યા આવ્યા રાખે છે. જી જી બેન, જન્મ તમારો સમય નથી, તેના વગર તમારું જે નિવારણ જે છે તે હું તમને ચોક્કસ ના આપી શકું, પરંતુ જે સવાલ છે તે પ્રમાણે તમને જે એક પછી એક જે તમારી એક સમસ્યાઓ જે આવ્યા રાખે છે તે ચોક્કસપણે તમારા રાહુ કે શનિના કારણે હોઈ શકે છે. જો તમે રાહુના નિવારણના માટે જો રાહુ યંત્ર સાથે રાખશો અથવા તો રાહુનો નંગ કે રાહુનો જે રત્ન જે આવે છે તે તમે ધારણ કરશો તો તમને અચૂકથી ફાયદો જણાશે. સાથે સાથે શનિવારના દિવસે જો 5 લવિંગ લઈને શનિ મહારાજને અર્પણ કરજો અને તલનું તેલ શનિ મહારાજને અર્પણ કરશો અને સાથે સાથે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરશો તો તમને ચોક્કસથી ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બાબાની જન્મ તારીખ છે 13/8/2001. જી સમય અને સ્થળ? જન્મ સમય છે સવારે 4:42. જી અને જન્મ સ્થળ છે જેતપુર. જી શું સવાલ છે આપનો? હવે એને પ્રશ્ન એ છે કે એના લગ્નના યોગ ક્યારે છે અને એને શુક્રના નંગની વીંટી પહેરાય કે ન પહેરાય? જી કહેજો. જી અચૂકથી જો તે શુક્રના નંગની વીંટી પહેરશે તો તેમને અવશ્ય તેનો ફાયદો જણાશે. શુક્રના નંગની વીંટી પહેરાય તેમનાથી અને તેમના લગ્ન જીવનની વાત કરીએ, તેમના જે લગ્ન જે છે તે તેમના ઝડપથી કે આવનારા 2 વર્ષમાં તેમનું સગપણ કે લગ્ન થઈ જવાના પૂરેપૂરા જે યોગ બની રહ્યા છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, મારા બાબા માટે પૂછવું છે. જી જણાવો. 23/1/2000 જન્મ તારીખ. હમ ને એના એકવાર પોર લગ્ન થઈને તૂટી ગયા. જન્મ સ્થળ જામનગર. ને જન્મ સમય? સગાઈ થઈને જન્મ 6:21 સાંજના. ઓકે, હવે સવાલ જણાવો. ને એકવાર સગાઈ થઈને તૂટી થઈ ગઈ તો હવે પાછી ક્યારે થશે ને કઈ રાશિમાં? જી બેન, તેમનો જે સંબંધ જે છે તે તૂટી જવાનું જે કારણ જે બની રહ્યું છે તેમના મંગળ જે છે તે તેમનો ખૂબ જ પ્રબળ છે. તમે મંગળ નિવારણની જો તમે વિધિ કરાવડાવો અથવા તો મંગળ નિવારણની વિધિ ન થાય તો મંગળવારના દિવસે જો તે લાલ કલરના કોઈ પણ ફળ ખાઈને જો તે ઉપવાસ કરશે અને લાલ કપડાનું મંગળવારના દિવસે જો દાન કરશે તો અચૂકથી તેમને ફાયદો જણાશે અને તેમના ઝડપથી તેમના લગ્ન કે તેમનું સગ પણ થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી વાત કરીએ આગળ આપણે તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે ત થી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો આવતીકાલે લોકોની કડવાશને માફ કરશો. કોઈ પણ તમારા જોડે કડવા બોલે કે કોઈ પણ તમારા જોડે ખરાબ રીતે વાત કરે તો તેમને માફ કરશો. તુલા રાશિના જાતકો આવતીકાલે તમને વાંચવામાં રુચિ રહે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારા ઘરમાં ધાર્મિક કાર્ય થાય તેવું પણ જણાઈ રહ્યું છે અને તમારું લગ્ન જીવન જે છે તે તમને ખૂબ જ સુંદર જણાય તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે ય થી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે પતિ પત્નીના વચ્ચે તમારા વચ્ચે પ્રેમ રહે. આવતીકાલે નાનો મોટો તમને આવતીકાલે રવિવારનો દિવસ તમને નાનો મોટો ફાયદો કરાવીને જાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારો દિવસ આરામમાં પસાર થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમે આશાવાદી બનશો, તમને ખૂબ જ આશાઓ જાગશે નવી તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 4. વાત કરીએ ત્યારબાદ ધન રાશિના જાતકોની.
ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે, ધન રાશિના જાતકો આવતીકાલે નવા જે તે તમે કાર્યો શરૂ કરેલા છે, નવા કાર્ય આવતીકાલે પૂરા થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે ખોટો ધનનો ખર્ચ થઈ શકે છે તમારાથી તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારો મોબાઈલનો વપરાશ વધે તેવું જણાઈ રહ્યું છે, જેની ખૂબ જ સંભાળ રાખવી કે મોબાઈલના વપરાશના કારણે તમને કોઈ પણ નુકસાન ન થાય. આવતીકાલે તમે જે તે માંદગીમાં જો તમે સપડાવેલા હોય ધન રાશિના જાતકો, તમને તે માંદગીમાંથી રાહત મળે તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 6. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી વાત કરીએ આપણે આગળ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે, મકર રાશિના જાતકો આવતીકાલે જમીન કે મકાનના માટે ઉત્તમ દિવસ છે. તમે જમીન મકાન જો લેવાનું કે વેચવાનું ઈચ્છતા હો તો આવતીકાલનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે. આવતીકાલે તમારે ચાલવામાં ખાસ ધ્યાન રાખવું કે તમારા સાથે કોઈ અકસ્માત ન થઈ જાય ચાલતા ચાલતા. આવતીકાલે મકર રાશિના જાતકો તમારા ભાઈના તરફથી કે બહેનના તરફથી તમને લાભ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો તમને નવી કોઈ વસ્તુ જાણવા મળે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 5. વાત કરીએ ત્યારબાદ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે, કુંભ રાશિના જાતકો આવતીકાલે તમને ધન સંબંધી કોઈ પણ તમારી બાબતો હોય કે જેમાં તમે સપડાયેલો હોય તે આવતીકાલે ઉકેલાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો માતા અને પિતાના આશીર્વાદ લઈને આવતીકાલે કોઈ પણ કાર્ય કરવું, તમારે કોઈ પણ કાર્યની શરૂઆત તમારા માતા પિતાના આશીર્વાદ લઈને કરશો તો તમને તેમાં અચૂક સફળતા મળશે. આવતીકાલે તમે તમારા જીવનને જીવવાની મજા માણો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારે વિચારીને કામ કરવું, કોઈ પણ કાર્ય તમે કરો તેના પહેલા વિચારવું કે કોઈની પણ સલાહ લેવી. આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 9. વાત કરીએ ત્યારબાદ આપણે મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે, મીન રાશિના જાતકો આવતીકાલે તમારા કુટુંબીજનોના તરફથી તમને પ્રેમ મળે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કુટુંબીજનોના તરફથી તમને પ્રેમ મળશે. આવતીકાલે તમારા લગ્ન જીવનમાં જે લગ્ન જીવન છે તમારું તેમાં મીઠાશ આવશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારો જે દિવસ છે તે આનંદમય જાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારે લાંબી વાતો થાય કોઈના પણ સાથે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે નીલો અને શુભ નંબર છે 6. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. જી દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.